મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવ્યા છે છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ. એક્ઝામ આવી રહી છે આરએમસીની, બેલીપ મેન્સની અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને જીપીએસસી. ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. છેલ્લા 4 મહિનામાં આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના લીધા છે. વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. લગભગ 150 પ્રશ્નો મિત્રોમાં આપણે કવર કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ટાઈમ નહીં બગાડીએ, ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનો 21મો સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો પ્રશ્ન છે, થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનો 21મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મુંબઈ ખાતે. ક્યાં શરૂ થયું છે? મુંબઈ ખાતે થયું છે. સેકન્ડની વાત કરીએ તો હાલમાં કોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? તો પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 9 જાન્યુઆરીએ. મહાત્મા ગાંધી આફ્રિકાથી પાછા આવ્યા એની યાદમાં મનાવવામાં આવે. આ વખતે ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદ, બરાબર, એમને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા. હાલમાં જારી હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો સિંગાપુર દેશ. સળંગ સિંગાપુર જે છે એ હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એમાં ટોપ પર રહે છે. તો સિંગાપુરે આ વખતે પણ બાજી મારી અને હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં એ ટોપ પર રહી ગયું. હાલમાં નરેન્દ્ર મોદી ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા ક્યાં મૂકી છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા મૂકવામાં આવી. હાલમાં કયા દેશના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો મિત્રો એ છે ન્યૂઝીલેન્ડ, બરાબર. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર હતા માર્ટિન ગુપ્ટિલ, એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપણે એક્ઝામ આપીએ, તૈયારી બધા જ કરતા હોય છે, પણ એ તૈયારી આપણે ચકાસી કેવી રીતના શકીએ? ટેસ્ટ આપીને, બરાબર. તો તમારા માટે એક વસ્તુ લઈને આવ્યો છું, 1 મિનિટ કાઢીને જોઈ લેજો. તો પણ તૈયારી બધા જ કરતા હોય છે, બુક્સ બધા જ વાંચતા હોય છે, પણ ટેસ્ટ આપતા નથી, અને એટલા માટે જ આપણે કોમ્પિટિશનમાં પાછળ રહી જઈએ. જે લોકો ટોપર્સ હોય છે એ લોકો હંમેશા ટોપિક વાઇઝ ટેસ્ટ આપે છે. હવે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતી હોય કે ટેસ્ટ આપવી ક્યાં, તો એનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છે એક્ઝામ ટુડેમાં, બરાબર. આમાં તમને મિત્રો તમામ વિષય, એલઆરડીવાળા, બેલીપવાળા તો ખાસ જોઈ લેજો, આરએમસીવાળા પણ જોઈ લેજો. તમામ વિષય, એલઆરડીનો તો પૂરો સિલેબસ છે, બેલીપનો પૂરો સિલેબસ છે, ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારત ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ભારતનું બંધારણ, ભારતનું સાહિત્ય, ભારતનું ટેકનોલોજી, બરાબર, પર્યાવરણ, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, તમામ વિષયની મિત્રો ટેસ્ટ એક જ જગ્યાએ મળશે. ટેસ્ટ કેવી રીતના આપવાની છે તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ આપણે ભારતના બંધારણમાં ગયા મિત્રો, બરાબર. અહીંયા આપણે મૂળભૂત ફરજો છે, મૂળભૂત અધિકાર છે. હવે આપણે મૂળભૂત અધિકારમાં જો 30 પ્રશ્નો છે, બરાબર. ટેક ટેસ્ટ કરશો, સ્ટાર ટેસ્ટ કરશો, આવી રીતના મિત્રો ટેસ્ટ આવી જશે. પ્રશ્નો આવશે, ઉપર ટાઈમ ચાલશે. આપણે આમાં જુઓ 30 પ્રશ્નો છે, 30 પ્રશ્નો માટે આપણે ટાઈમ લીધો છે આમાં 15 મિનિટનો, બરાબર. એક્ઝામની અંદર આ જ ફાયદો કરાવે. હવે અહીંયા પ્રશ્ન આવી ગયો, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકાર અંગે જોગવાઈઓ કરવામાં આવી છે? મિત્રો આપણે જવાબ આપી દીધો આ, બરાબર. આવી રીતના તમે જવાબ આપી શકો, આ રીતના તમે જવાબ આપી શકો. આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નહીં સમજ પડતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરો 9510411961 9510411961 પર, બરાબર. મિત્રો આવી રીતના તમે જવાબ આપી શકો છો. સબમિટ કરશો, બરાબર, હાથોહાથ રિઝલ્ટ મળશે. એક્ઝામનું રિઝલ્ટ તો મહિના પછી આવે છે, આપણે અહીંયા 1 જ મિનિટમાં રિઝલ્ટ આવી જાય. જો એક પ્રશ્ન આપણે કરેક્ટ છે, 29 રોંગ છે, 0.36 સેકન્ડ આપણે લીધા. ઉપર ગ્રાફ પણ આવશે અને સોલ્યુશન પણ અહીંયા જ મળશે. એક વખત સબસ્ક્રિપ્શન લેશો તો બધા જ વિષયની બધી ટેસ્ટ ઓપન થઈ જશે. અલગ અલગ વિષયનું, અલગ અલગ ટોપિકનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂરત નથી. એક વખત સબસ્ક્રિપ્શન લેશો તમે, ટોટલ ટેસ્ટ ઓપન થઈ જશે. 1 મહિનાના 159 રૂપિયા છે, 1 વર્ષના 499 રૂપિયા છે. 1 વર્ષના 499 રૂપિયા પર તમને 6 મહિનાનું, છેલ્લા 6 મહિનાનું, જ્યારે પણ તમે એપ્લિકેશન લેશો એનો છેલ્લા 6 મહિનાનું અને એના આગળનું તમને જ્યારથી જોઈએ ત્યાર સુધીમાં, બરાબર, તમારી એક્ઝામ સુધીમાં તમને 6 મહિનાનું કરંટ અફેર્સ ફ્રી મળશે. એક્ઝામ સુધી 6 મહિનાનું કરંટ અફેર ફ્રી મળશે. તો આવી રીતના મિત્રો ટોટલ ટેસ્ટ આવી ગઈ. ટોટલ ટેસ્ટ તમને કહું છું, ટોટલ ટેસ્ટ છે, બરાબર. કરંટ અફેર્સ તો મિત્રો પૂરેપૂરું ભરેલું છે. જો મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સિંધુ જળ, પદ્મ એવોર્ડ, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, વક્ફ બિલ, જો આ પણ બધું અપડેટ છે, બરાબર. આવી રીતના સ્પોર્ટ્સમાં જશો મિત્રો, પેરિસ ઓલિમ્પિક, રમત વિજેતા, રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, IPL હવે અપડેટ થશે, ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક બધું જ છે. ભારતનું બંધારણ પૂરું છે, કમ્પ્યુટર પરિચય પૂરું છે,
સાથે મિત્રો ગુજરાતનું કરંટ અફેર અલગ આવશે મહિના વાઇઝ, બરાબર. ગુજરાતનું કરંટ અફેર્સ જો મહિના વાઇઝ છે, ભારતનું કરંટ અફેર્સ પણ મંથલી છે, બધું જ છે આ એપ્લિકેશનની અંદર. તમને કહું છું ને, એક વખત મિત્રો એપ્લિકેશનની વિઝિટ જરૂર લેજો, જરૂર લેજો. પ્રશ્ન છે, હાલમાં નાણાં મંત્રાલયના નવા રાજસ્વ સચિવના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો તુહિનકાંત પાંડે, બરાબર. આ પ્રશ્ન અત્યારે ક્યાં પૂછાયો હતો? તુહિનકાંત પાંડેની જાન્યુઆરી 2025માં નાણાં મંત્રાલયના નવા રાજસ્વ સચિવના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આ પ્રશ્ન મિત્રો હાઈકોર્ટમાં પૂછાયો હતો. પછી તુહિનકાંત પાંડેને સેબીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, અને એ પ્રશ્ન ક્યાં પૂછાયું હતું? એ પ્રશ્ન પૂછાયું હતું આપણે PSIની એક્ઝામમાં. એ પણ પ્રશ્ન આગળ આવશે. હાલમાં ભેલે ક્યાં જળ વિદ્યુત પરિયોજના શરૂ કરી છે? તો ભૂટાનમાં. ભેલ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભેલનું પૂરું નામ છે. નેક્સ્ટ, હાલમાં જોન ડ્રામાની મહામાં કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી? ગાના રાઈટ આન્સર છે. મિત્રો તમે એપ્લિકેશન માટે મને 9514111961 બરાબર આ નંબર પર કોન્ટેક્ટ કરો. તમને મંથ વાઇઝ કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો પણ આ નંબર પર કોન્ટેક્ટ કરજો, બરાબર. મહિના પ્રમાણે, ટોપિક પ્રમાણે જે પણ જોઈએ આ નંબર પર કોન્ટેક્ટ કરજો. ઈસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી નારાયણન ઈસરોના નવા અધ્યક્ષ છે. ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હાલમાં PSIમાં આ પ્રશ્ન પૂછાયો હતો, 57 માર્કનું પૂછાયું હતું આપણી એપ્લિકેશનમાંથી, બરાબર. સબૂત છે બધા. હાલમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું ક્યાં આયોજન કરાયું? મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, બરાબર. થોડુંક મિત્રો આપણે સ્પીડમાં ચાલશું. હાલમાં કોણે ભારતમાં અસ્થમાની તપાસ માટે શિપ એર એપ લોન્ચ કરી? તો મિત્રો એ સિપ્લા દ્વારા લોન્ચ કરવામાં આવી છે, બરાબર. શિપ્લા રાઈટ આન્સર છે. નેક્સ્ટ, હાલમાં બ્રિક્સ સમૂહનો 10મો પૂર્ણ સદસ્ય દેશ કયો બન્યો છે? તો મિત્રો ઇન્ડોનેશિયા, બરાબર. બ્રિક્સ એટલે કે ભારત, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ 5 દેશ જે છે મિત્રો એ બ્રિક્સના સંસ્થાપક છે. અને બ્રિક્સનું જે બેંક છે એ NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર. અને બ્રિક્સનું હેડક્વાર્ટર આવેલું છે સંઘાઈ ખાતે. હાલમાં કિરણ જાદવે લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ જીત્યો છે હમણાં. હાલમાં નીતિન ગડકરીએ ક્યાં સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કર્યું? મિત્રો ચેન્નઈ ખાતે કર્યું છે નીતિન ગડકરીએ. નેક્સ્ટ છે, હાલમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ કોણ બન્યા? તો બહાદુરસિંહ સાગુ રાઈટ આન્સર છે, બરાબર. બહાદુરસિંહ સાગુ જે છે મિત્રો એ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે, હાલમાં જ બન્યા છે. ભારતના કયા પૂર્વ રાષ્ટ્રપતિનું રાજઘાટ પર સ્મારક બનશે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. પ્રણવ મુખર્જી. હાલમાં જો પ્રણવ મુખર્જીને કોંગ્રેસે રાષ્ટ્રપતિ બનાવ્યા હતા, પણ હવે નરેન્દ્ર મોદી સરકારે મિત્રો એના માટે રાજઘાટ પર જગ્યા આપી છે. તો પ્રણવ મુખર્જીનું પણ હવે સ્મારક બનશે રાજઘાટ પર. હાલમાં કયા દેશના PM જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું? કનાડાના PM જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે. નેક્સ્ટની વાત કરીએ મિત્રો, હાલમાં એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 ક્યાં આયોજિત કરાયું? તો બેંગલુરુ રાઈટ આન્સર છે, બેંગલુરુ ખાતે કરાયું. હાલમાં ઉત્તરાખંડમાં 38મા નેશનલ ગેમ્સની મશાલને શું નામ આપવામાં આવ્યું? તો અહીંયા 3-4 પ્રશ્ન થઈ ગયા મિત્રો. 38મા નેશનલ ગેમ્સ પર આપણે અલગથી વિડીયો બનાવ્યો, એ એપ્લિકેશનમાં એડ છે, એ જોઈ લેજો તમે, બરાબર. આયોજન થયું છે ઉત્તરાખંડ ખાતે, અને જે મશાલ છે ને તેજસ્વીની નામ આપવામાં આવ્યું છે. પંચાયત સે સંસદ 2.0 પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પંચાયત સે સંસદ 2.0 પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પ્રશ્ન એમ છે મિત્રો. તો રાઈટ આન્સર છે એમાં ઓમ બિરલા. ઓમ બિરલા કોણ છે મિત્રો? લોકસભાના અધ્યક્ષ છે, રાજસ્થાનના સાંસદ છે કોટાથી. હાલમાં કયા રાજ્યમાં ભારતનો પહેલો જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર શરૂ થયું છે? કયા રાજ્યમાં શરૂ થયું છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કેરળ રાજ્ય, બરાબર. સોરી, સિક્કિમ રાજ્ય, સિક્કિમ રાઈટ આન્સર છે. હાલમાં જ્યારે વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો હનોઈ વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે હનોઈ રાઈટ આન્સર છે આમાં. હાલમાં કઈ બેંકે હર ઘર લખપતિ યોજના લોન્ચ કરી? તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI દ્વારા હર ઘર લખપતિ યોજના હાલમાં લોન્ચ કરવામાં આવી છે. હાલમાં 8મા કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ક્યાં આયોજન કરાયું? તો એ નૈનીતાલમાં કરવામાં આવ્યું. નૈનીતાલ રાઈટ આન્સર થશે. હાલમાં પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયો? તો મિત્રો ભુવનેશ્વર ખાતે, બરાબર. આ સ્ટારમાં કરજો મિત્રો, ભુવનેશ્વર રાઈટ આન્સર છે. બ્લિંકિટે કયા શહેરમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી? તો ગુરુગ્રામમાં. બ્લિંકિટ દ્વારા 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ ગુરુગ્રામ ખાતે કરવામાં આવી છે. હાલમાં કોણ એસોચેમના મહાસચિવ બન્યા છે? તો મનીષ સિંઘલ રાઈટ આન્સર છે. મનીષ સિંઘલ એસોચેમના મહાસચિવ બન્યા.
નરેન્દ્ર મોદી ક્યાં ગ્રામીણ ભારતીય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે કર્યું. તેન્જિંગ યાંગકી કયા રાજ્યની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે આમાં. ભારતીય સેનાએ ક્યાં અપની સેના કો જાણો મેળાનું આયોજન કર્યું? હૈદરાબાદ રાઈટ આન્સર છે આમાં. ડીઆરડીઓનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 જાન્યુઆરીએ ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હાલમાં હવામાન વિભાગે કયા વર્ષને દેશમાં 1901 પછી સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું છે? તો મિત્રો 2024ને કર્યું છે, બરાબર, 2024 રાઈટ આન્સર છે. હાલમાં અજય કુમાર ભલ્લા કયા રાજ્યના રાજ્યપાલના રૂપમાં શપથ લીધી? તો મણિપુર રાઈટ આન્સર છે. અજય કુમાર ભલ્લા મણિપુરના નવા રાજ્યપાલ બન્યા છે. હાલમાં કેએસ મણીલાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો વનસ્પતિ શાસ્ત્રી હતા કેએસ મણીલાલ. હાલમાં એમનું નિધન થયું છે. નેક્સ્ટ, હાલમાં કોને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો પ્રતિભા સતપથી રાઈટ આન્સર છે. ડીજીસીએના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ફૈઝ અહમદ કિદવઈ રાઈટ આન્સર થશે. હાલમાં કોને પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો સાંઈ પરાજંપે, બરાબર, સાંઈ પરાજંપેને. કયા દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ભારતની યાત્રા પર આવ્યા છે? તો માલદીવ રાઈટ આન્સર થશે આમાં. હાલમાં બિહારના નવા રાજ્યપાલ કોણ બન્યા? તો મિત્રો આરિફ મોહમ્મદ ખાન, બરાબર, આરિફ મોહમ્મદ ખાન બિહારના નવા રાજ્યપાલ બન્યા. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે. હાલમાં કોણે ઇન્ડિયન એરફોર્સની પશ્ચિમ વાયુ કમાનની કમાન સંભાળી છે? તો મિત્રો જીતેન્દ્ર મિશ્રા રાઈટ આન્સર છે, બરાબર, એરફોર્સની પશ્ચિમ વાયુ કમાનની કમાન જીતેન્દ્ર મિશ્રાએ સંભાળી. હાલમાં કોણે યુઆઈડીએઆઈના નવા સીઈઓના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? ભુવનેશ કુમાર રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યએ 33મી વખત સંતોષ ટ્રોફી જીતી છે? તો મિત્રો પશ્ચિમ બંગાળે કેટલામી વખત જીતી છે? 33મી વખત સંતોષ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હાલમાં કયો દેશ 2025માં પહેલી વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સની મેજબાની કરશે? તો મિત્રો એ ભારત કરશે. અને હાલમાં નરેન્દ્ર મોદીએ મુંબઈ એનું ઉદ્ઘાટન કર્યું, મુંબઈમાં. હાલમાં કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં કયા ભારતીય ખેલાડીએ 3જો સ્થાન મેળવ્યો છે? તો લક્ષ્ય સેન રાઈટ આન્સર થઈ ગયું. આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર માટે કોને નોમિનેટ કરાયા? અર્શદીપ સિંહને નોમિનેટ કરાયા છે. હાલમાં પ્રો કબડ્ડી લીગનો ટાઇટલ કઈ ટીમે જીત્યો? હરિયાણા સ્ટીલર્સ, મિત્રો રાઈટ આન્સર છે, હરિયાણા સ્ટીલર્સે જીત્યો છે. સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો ટાઇટલ કોણે જીત્યો છે? તો એ કેરળ રાજ્ય રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા દેશમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો? તો નેપાળ દેશમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો. કયો દેશ 2023-24માં અત્યાર સુધીનો સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બન્યો છે? તો મિત્રો એ આપણો દેશ ભારત બન્યો છે, બરાબર, ભારત આમાં રાઈટ આન્સર થશે. કઈ આઈઆઈટીએ દર્દ રહિત ઇન્જેક્શન માટે સુઈ વગર શોક સિરિંજ વિકસિત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં કોણ ડીબીએસ બેંકના સીઈઓ બન્યા છે? તો રજત વર્મા રાઈટ આન્સર થશે, બરાબર, રજત વર્મા બન્યા. કે વિજયાનંદ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા? આંધ્રપ્રદેશના, બરાબર, આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ બન્યા હતા કે વિજયાનંદ. 23મા વિદ્યા આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે મિત્રો? તો દિનેશ માહેશ્વરી રાઈટ આન્સર છે. 23મા વિદ્યા આયોગના અધ્યક્ષ દિનેશ માહેશ્વરી બન્યા. માર્ચ 2025 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે? તો શ્રેયસ અય્યર રાઈટ આન્સર છે, બરાબર, ભારતના છે શ્રેયસ અય્યર. એફઆઈએચ જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ 2025ની મેજબાની ભારતનો કયો રાજ્ય કરશે? તો એ તમિલનાડુ રાજ્ય કરશે, બરાબર, ભારતનો તમિલનાડુ રાજ્ય કરશે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગના 6થા સંસ્કરણનું આયોજન ક્યાં કરાયું છે? પુણે રાઈટ આન્સર છે, પુણે ખાતે કરવામાં આવ્યું. ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? તો મિત્રો કોણ બનશે? BR ગવઈ, બરાબર, જસ્ટિસ BR ગવઈ રાઈટ આન્સર છે આમાં. વર્લ્ડ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 2 એપ્રિલે મનાવવામાં આવે છે. વર્લ્ડ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 એપ્રિલ રાઈટ આન્સર છે આમાં. ઉત્તર પ્રદેશ સરકારની શૂન્ય ગરીબી યોજનાનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો શું છે રાઈટ આન્સર આમાં? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 14 એપ્રિલે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ હોય છે, એમાં આ જાહેરાત કરવામાં આવી. કયા રાજ્યની સરકારે ડૉક્ટર આંબેડકરના નામ પર એક નવો વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યો?
મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ભારતનો 107મો નેશનલ પાર્ક સિમલીપાલ કયા રાજ્યમાં સ્થિત છે? ઓડિશા રાજ્ય રાઈટ આન્સર છે આમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સચિવના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો નિધિ તિવારી, બરાબર, નિધિ તિવારીની. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 24 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે. ઈસરોના 5મા અધ્યક્ષ કે કસ્તુરીરંગનનું નિધન થયું છે. તેમને પદ્મ વિભૂષણ ક્યારે મળ્યું હતું? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આના પર આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે, બરાબર, ખાસ જોઈ લેજો. વર્ષ 2000ની અંદર. આઈપીએલમાં બીજી સૌથી ફાસ્ટ સદી મારવાવાળા સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો વૈભવ સૂર્યવંશી રાઈટ આન્સર છે. હાલમાં જ માર્યા છે, 4-5 દિવસ થયા. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરાઈ? અમિતેશ કુમાર સિન્હા રાઈટ આન્સર છે. બેડમિન્ટન વિશ્વ મહાસંઘના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ખુનિંગ પટામા લિસ્વાદ કુલ, બરાબર, રાઈટ આન્સર છે. વિશ્વ બેંકની રિપોર્ટ મુજબ 10 વર્ષમાં ભારતમાં લગભગ કેટલા કરોડ લોકો અત્યાધિક ગરીબીથી બહાર નીકળી ગયા? 17.1 કરોડ રાઈટ આન્સર છે. મોટોજીપી અમેરિકા ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી છે? ફ્રાન્સિસ્કો બેગનિયાએ. એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક કોણ બન્યા છે? સોહિની રાજોલા રાઈટ આન્સર છે. 9મા વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. કયા દેશના વૈજ્ઞાનિકોએ વરુની નવી પ્રજાતિ ડાયર વુલ્ફને જીવિત કરવામાં સફળતા મેળવી? અમેરિકા મિત્રો આમાં રાઈટ આન્સર છે. કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે? તો મિત્રો કેરળમાં આવેલી છે એક ઇલેક્ટ્રોનિક સિટી, એનું નામ હવે રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે, બરાબર. કેરળ રાઈટ આન્સર થશે. કેરળમાં એક ઇલેક્ટ્રોનિક સિટી છે જેનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? સોરી, અસમની અંદર એક ઇલેક્ટ્રોનિક સિટી છે, એનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. અસમ રાઈટ આન્સર છે. ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે કયા દેશની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા? રશિયા રાઈટ આન્સર છે. હાલમાં બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? તો મિત્રો ડૉક્ટર મનમોહન સિંહ, બરાબર, ડૉક્ટર મનમોહન સિંહ રાઈટ આન્સર થઈ ગયો આમાં. હાલમાં કઈ બેંકે પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો છે? HDFC રાઈટ આન્સર છે. પ્રોજેક્ટ હક લોન્ચ કરવામાં આવ્યું છે HDFC બેંક દ્વારા. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. તો મિત્રો HDFCનું પૂરું નામ છે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, બરાબર. હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 8 માર્ચ રાઈટ આન્સર છે. 8 માર્ચે મનાવવામાં આવે. કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો? અરવિંદ ચિદમ્બરમ રાઈટ આન્સર છે. ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? વિદ્યા બાલન, બરાબર, વિદ્યા બાલન રાઈટ આન્સર છે આમાં. કોણે મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કર્યું? ફોનપે દ્વારા કરવામાં આવ્યું. 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 ક્યાં સંપન્ન થયું છે? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ભારતીય નૌસેનાએ ક્યાં અભ્યાસ સી ડ્રેગન 2025માં ભાગ લીધો? તો મિત્રો એ ગુઆમ ખાતે. ગુઆમ રાઈટ આન્સર છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ રજૂ કર્યું? તો મિત્રો અશ્વિની વૈષ્ણવ રાઈટ આન્સર છે આમાં. અશ્વિની વૈષ્ણવે કર્યું. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ક્યાં આયોજન થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યો? અમેરિકા રાઈટ આન્સર છે. ગોવિંદ ઘાટી હેમકુંડ સાઈ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી, એ કયા રાજ્યમાં છે? એ મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં છે. હાલમાં કયા દેશે પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી? તો ચીન રાઈટ આન્સર છે. ચીને કરી. કાનૂની મામલોના સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ? તો અંજુ રાઠી રાણા રાઈટ આન્સર છે, બરાબર. હાલમાં કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે? તો એ નેપાળની સંસદે કર્યો. કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? તો મિત્રો એ કંપની છે ટાટા. ટાટા રાઈટ આન્સર છે. હાલમાં કોની GEMના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો GEMના CEO અજય ભાદુ રાઈટ આન્સર છે. હાલમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું? સ્પેન ખાતે થયું છે. લિવાઇસે કોને વૈશ્વિક રાજદૂત બનાવ્યા? તો દિલજીત દોસાંઝ રાઈટ આન્સર છે.
ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગ રાઇટ આન્સર છે આમાં. પદ્માકર સિવાલકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો ક્રિકેટર હતા પદ્માકર સિવાલકર. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? મનન કુમાર મિશ્રા રાઇટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી? ઉત્તરાખંડના મુખ્યમંત્રી. હાલમાં ક્રિશ્ચન સ્ટોકર કયા દેશના ચાન્સલર બન્યા? ઓસ્ટ્રિયા રાઇટ આન્સર છે. 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? એ મિત્રો ભોપાલ ખાતે કરવામાં આવ્યું છે. કોણે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો? વિદર્ભે હાલમાં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, ત્રીજો. હાલમાં ક્યાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું? મિત્રો ગુરુગ્રામ. આ પ્રશ્ન અત્યારે PSIની એક્ઝામમાં પૂછાયું હતું, જોઈ લેજો પેપર. કોણે 2025 બેંગલુરુ ઓપન ATP ટેનિસ એકલ ખિતાબ જીત્યો છે? તો મિત્રો બ્રેન્ડન હોલ્ટ રાઇટ આન્સર છે. કોને રાજસ્વ વિભાગના વધારાના સચિવ બનાવવામાં આવ્યા? અજય શેઠ. મિત્રો હવે થોડું સ્પીડમાં લઈશું, વિડીયો લાંબો થતો ચાલો આપણો. ભારતના રક્ષા લેખા મહાનિયંત્રક કાર્યભાર મયંક શર્મા રાઇટ આન્સર છે. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 માર્ચે મનાવવામાં આવે છે. હાલમાં કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? N ચંદ્રશેખરનને બનાવવામાં આવ્યા. ISSF શોટગન વિશ્વકપનું ક્યાં આયોજન કરાયું છે? સાયપ્રસ રાઇટ આન્સર છે. કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી? ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. હાલમાં ચર્ચામાં રહેલ ઇડુકી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કેરળમાં. હાલમાં સેબીના નવા અધ્યક્ષ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ છે તુહિનકાંત પાંડે. જો તમને વાત કરી હતી ને આ જ વિડીયોમાં, તુહિનકાંત પાંડે સેબીના નવા અધ્યક્ષ બની ગયા છે. બરાબર, રાઇટ આન્સર છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર, ખૂબ જ મહેનત પડે છે મિત્રો આવા વિડીયો બનાવવામાં. બીજા મિત્રો સાથે શેર કરજો અને એપ્લિકેશન જરૂર લેજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.